टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પ્રયાગરાજમાં સંગમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવી છે આસ્થાની ડૂબકી। આપ જોઈ રહ્યા છો અહીં સંગમ પર તેઓ જળનું આચમન કરી રહ્યા છે અને સાથોસાથ મંત્રોચ્ચાર સાથે તેઓ ગંગા પૂજન કરીને હવે આસ્થાની ડૂબકી પણ અહીં લગાવી રહ્યા છે। આજરોજ ભીમાષ્ટમી છે, માઘ મહિનાની અષ્ટમી તિથિ અને ભીમાષ્ટમીના અવસર ઉપર ધ્યાન, સ્નાન, દાન આ તમામનો વિશેષ મહિમા રહેલો છે। એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આજની આ તિથિ અત્યંત મહત્વપૂર્ણ છે। તેમના પૂર્વ નિયોજિત કાર્યક્રમ અનુસાર તેઓ 5મી ફેબ્રુઆરી ભીમાષ્ટમીએ માઘ મહિનાની અષ્ટમી તિથિએ અહીં સંગમ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચી ચૂક્યા છે અને ભીમાષ્ટમીના પર્વ પર પીએમ નરેન્દ્ર મોદી પ્રયાગરાજની અંદર માં ગંગાજીનું પૂજન અર્ચન કરી રહ્યા છે અને ત્યારબાદ આસ્થાની ડૂબકી પણ તેમણે લગાવી। આપણે એ પણ જણાવીએ કે 1 કલાક સુધી તેઓ પ્રયાગરાજની અંદર રોકાણ કરશે। તેઓ નૌકા દ્વારા સીએમ યોગી આદિત્યનાથ સાથે સંગમ પર પહોંચ્યા અને ત્યાં તેઓ હવે આસ્થાનું આ મહાસ્નાન કરી રહ્યા છે। મહાકુંભનો અવસર કે જે આખરે 12 વખત જ્યારે મહાકુંભ પરિપૂર્ણ થતો હોય છે ત્યારે એક મહાકુંભનું આયોજન થતું હોય છે અને આ અવસર એ મહાકુંભનો અવસર છે અને પ્રયાગરાજ ધર્મનગરીની અંદર આ મહાકુંભના અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમની અંદર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો આપણે આ પહેલાં પણ કુંભ, અર્ધકુંભ, સિંહસ્થ કુંભની અંદર પણ નિહાળી ચૂક્યા છે અને હવે આ મહાકુંભની મહાયાત્રાની અંદર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગાવી રહ્યા છે। ગંગાજીનું પૂજન અર્ચન, ધ્યાન, તર્પણ તેઓ કરી રહ્યા છે અને ત્યારબાદ 1 કલાક જેટલો સમય અહીં પ્રયાગરાજની અંદર તેઓ વિતાવશે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે વિશેષ આયોજન છે અને કરોડોની સંખ્યામાં ભક્તો અહીં સંગમ સ્નાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। 35 કરોડથી પણ વધારે લોકો અત્યાર સુધીમાં સંગમ સ્નાન કરી ચૂક્યા છે અને હવે આજે ભીમાષ્ટમીના અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે ધર્મનગરી પ્રયાગરાજની અંદર પહોંચી ચૂક્યા છે। અહીં ગંગાજીને સતત પ્રાર્થના કરતા, તેમના જળનું આચમન કરતા અને જળાભિષેક કરતા તેઓ જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આસ્થાની ડૂબકી પણ તેઓ આ સંગમની અંદર લગાવી રહ્યા છે। ગંગા, યમુના અને સરસ્વતીના આ પવિત્ર સંગમનું ભારતની આધ્યાત્મિકતાની અંદર વિશેષ મહત્ત્વ રહેલું છે અને મહાકુંભ જેવો અવસર હોય એ તબક્કે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એ પ્રયાગરાજ બન્યું છે અને એ આસ્થાના મહાકુંભની અંદર તેઓ આસ્થાની આ ડૂબકી લગાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા આવા ધાર્મિક અવસરો ઉપર સૂચક રીતે આવતા રહ્યા છે અને આજે પણ આ મહાસ્નાનની અંદર તેઓ સંમેલિત થયા છે। ધર્મનગરીમાં આજે વડાપ્રધાનની આ મહાયાત્રા જોવા મળી રહી છે। સીએમ યોગી આદિત્યનાથ સાથે તેઓ સંગમ ઘાટ પર પહોંચ્યા હતા અને એ તબક્કે અનેક ઘાટ પરથી અભિવાદન કરી રહેલા લોકોનું પણ તેમણે અભિવાદન ઝીલ્યું હતું અને હવે સંગમ પર પહોંચીને તેઓ ત્રિવેણી સંગમની અંદર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। માં ગંગાને પ્રાર્થના કરી રહ્યા છે, દેશની સુખાકારી માટે તેમણે કરી પ્રાર્થના, સાથોસાથ જળનું આચમન કર્યું, જળાભિષેક કર્યું અને દેવી નર્મદા, યમુનાજી અને સરસ્વતીને અર્ચન કર્યું છે અને ત્યારબાદ તેઓ ત્યાં પ્રદક્ષિણા કરી રહ્યા છે। આ સંગમ પર સ્નાન, દાન, તર્પણ અને સાથોસાથ પ્રાર્થનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને એમાં પણ આજે માઘ મહિનાની અષ્ટમી તિથિ કે જે ભીમાષ્ટમી કહેવાય છે, ભીષ્મએ આજના અવસર ઉપર જે ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ આ જે ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે તેનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આજની આ તિથિ અત્યંત મહત્વપૂર્ણ છે અને એ તિથિ ઉપર તેઓ અહીં સંગમ પર સ્નાન કરી રહ્યા છે અને હકડેઠઠ ભીડ આપ જોઈ રહ્યા છો ઘાટ ઉપર। સંગમ ઘાટ પર લાખોની સંખ્યામાં અહીં ભક્તો આજના અવસર ઉપર સ્નાન કરવા માટે પહોંચ્યા છે અને જ્યારે પીએમ યોગી આદિત્યનાથ સાથે અહીં સંગમ પર પહોંચી રહ્યા હતા ત્યારે પણ લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા। સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે છે અને આખા આયોજનોને લઈને તેમને ખાસ સમીક્ષામાં મદદ કરી રહ્યા છે। જે લોકો અભિવાદન ઝીલી રહ્યા હતા તેમને પણ હાથ હલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું। આ આખું એક વિશેષ આયોજન છે। 144નો આ વર્ષનો આ મહાકુંભનો અવસર છે ને એ અવસર ઉપર કરોડોની સંખ્યામાં લોકો આવશે એ અનુસાર પહેલેથી જ અહીં વિવિધ આયોજનો કરી લેવામાં આવ્યા હતા। 25થી વધારે સેક્ટર છે કે જેમાં વિવિધ પંડાલ બનાવવામાં આવ્યા છે, વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે અને એ આયોજનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમની અંદર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને વિશેષ મંત્રોનો
તેઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે, મા ગંગાને હાથ જોડીને વિનવી રહ્યા છે, જળનું આચમન અને જળનું તર્પણ કરી રહ્યા છે અને સાથોસાથ તેઓ આ અવસર ઉપર દેશની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે. અહીં મંત્રોચ્ચારનો વિશેષ ધ્વનિ જે પ્રયાગરાજની વિશેષ ઓળખ છે, કારણ કે તેથી તો તેને તીર્થરાજનું એક બિરુદ પ્રાપ્ત થયું છે. તીર્થોમાં જે મહારાજ છે તે છે તીર્થરાજ પ્રયાગ અને પ્રયાગની અંદર મહાકુંભનો અવસર છે અને સંગમ સ્થાન ઉપર જે વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગમ સ્નાન કરી રહ્યા છે. હાથ જોડીને તેઓ અહીં માં ગંગા, યમુના અને સરસ્વતીને પ્રણામ કરી રહ્યા છે, જળ હાથમાં લઈને તેનું આચમન કરી રહ્યા છે. અહીં જ્યારે પ્રયાગરાજની અંદર અર્ધકુંભ હતો ત્યારે પણ તેઓ પહોંચ્યા હતા.